નમસ્કાર ખેડૂત મિત્રો, હું તુષાર પ્રજાપતિ આ વિડીયોના માધ્યમથી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણે આજે કિશોરગઢ ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂતના ફિલ્ડ ઉપર ફિલ્ડ વિઝિટ માટે આવ્યા। આ ફિલ્ડ આપણને 70% બાયોલોજિકલ પ્રોડક્ટનો ઉપયોગ કરી અને આ ફિલ્ડ અત્યારે આપણને તૈયાર થયેલું જોવા મળી રહ્યું છે। તો એની અંદર જોઈએ તો શરૂઆતની અંદર પાયાની અંદર જમીનજન્ય ફંગસ અને બેક્ટેરિયાને કંટ્રોલ કરવા માટે આઈપીએલ બાયોલોજિકલ કંપનીનું સંજીવની અને ફસલ રક્ષકનો ઉપયોગ કરેલો છે। એના પછી આપણે વાત કરીએ તો પહેલાં અથવા બીજા પાણીએ વામ એચડી અને ફોસ્ફેસિયા એચડી એટલે માઇકોરાઇઝા અને ફોસ્ફરસના બેક્ટેરિયાનું યુટિલાઇઝેશન આની અંદર કરેલું છે। એના પછી ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આપણે જોઈએ તો 5G વિરિડેક્સ અને સપ્ટેલિન આ 3 પ્રોડક્ટનું યુટિલાઇઝેશન સ્પ્રેની અંદર કરેલું છે। અને આપણે જોઈ શકીએ છીએ કે ટેટીનો પાક આપણને અત્યારે ખૂબ સરસ ગ્રોથની અંદર આપણને જોવા મળી રહ્યો છે। આની અંદર જોઈએ તો ફ્રૂટનું સેટિંગ અને ફ્લાવરિંગ પણ ખૂબ સરસ આપણને જોવા મળી રહ્યું છે। ફ્રૂટનું સેટિંગ પણ આપણને સારું અત્યારે આપણે જોઈ શકીએ છીએ આ વિડીયોના માધ્યમથી, અને ફ્લાવરિંગ પણ તમે જોઈ શકો છો કે પુષ્કળ પ્રમાણની અંદર ફ્લાવરિંગ પણ આપણને જોવા મળી રહ્યું છે। તો ખેડૂત મિત્રો, અત્યારે જે ટેટીનું વાવેતર કરેલું ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે શરૂઆતમાં સંજીવની ફસલ રક્ષક, એના પછી ફોસ્ફેસિયા અને વામ એચડીનું યુટિલાઇઝેશન કરો। એના પછી જે રીતે આપણે વાતચીત કરી કે સ્પ્રેની અંદર ડાઉની મિલ્ડ્યુ, પાવડરી મિલ્ડ્યુ અને ફ્લાવરિંગ માટે તમે આઈપીએલ બાયોલોજિકલ કંપનીનું સ્પોરીડેક્સ, સપ્ટિલિન અને વિરિડેક્સ આ પ્રોડક્ટનું યુટિલાઇઝેશન કરી શકો છો, અને સાથે ફ્લાવરિંગ માટે 5Gનો ઉપયોગ કરી શકો, જેના કારણે આપણને ખૂબ સરસ પરિણામ મળી શકે છે। જય હિન્દ, જય ભારત।